નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો સાબરકાંઠાના વડાલીના વેડા ગામે ગઈકાલે બપોરે થયેલા બ્લાસ્ટના મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સમગ્ર ગુનો ગણતરીની જ કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી। મૃતકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલ ડેટોનેટરને ટેપ રેકોર્ડમાં ફિટ કરી મૃતકના ઘરે મોકલાવતા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। જો કે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી। સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠાના વડાલીના વેડા ગામે ગઈકાલે બપોર બાદ જીતેન્દ્ર વણજારાના ઘરે અજાણ્યા રિક્ષા ચાલકે એક ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલી હતું, જે ખોલતા જ અચાનક બ્લાસ્ટ થયો હતો। જો કે અચાનક થયેલા બ્લાસ્ટના પગલે જીતેન્દ્ર વણજારા સહિત તેમની 12 વર્ષની દીકરી ભૂમિકા વણજારાનું મોત થયું હતું। જો કે નાનકડા ગામમાં થયેલા બોમ્બ ધડાકાના પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। તેમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એનએસજી પોલીસ પણ તપાસમાં લાગી હતી। જો કે ગણતરીની જ કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો। આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે રિક્ષા ચાલકની ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, જ્યાં રિક્ષા ચાલકને એક્ટિવા ચાલક દ્વારા બોક્સ અપાતું હોવાના ધ્યાને આવતા જ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતિ વણજારા નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। આમ ઘાયલોને વડાલી સીએચસી ખાતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન વધુ એક દીકરી મોતને ભેટી હતી। જોકે અન્ય 2 દીકરીઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે। જોકે બંને ઇજાગ્રસ્તને શરીરના બાહ્ય કણો બ્લાસ્ટના કારણે ઘૂસ્યા છે, તે સાથે જ આંખો વધુ ઇજાગ્રસ્ત થઈ હોવાના કારણે વધુ સારવાર આપવી જરૂરી બને એમ હોય। બંને ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવા પડે એમ હોય બંને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। અને એટલું જ નહીં પરંતુ છાતીના ભાગે એક્સરે કરતા છાતીના ભાગમાં પણ બાહ્ય કણો જોવા મળ્યા હતા। આ બ્લાસ્ટની જાણ થતાં ડીજીપી અને ગૃહ વિભાગે બનાવને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ તેમજ બીએસ તેમજ તમામ અધિકારીઓ જોડાયા હતા। ગણતરીની જ કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો તો પ્રેમિકાના પતિએ જ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલતા જ આરોપીની ધરપકડ પણ કરી હતી। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। શું ઘટના બની હતી, તમને કેવી ખબર પડી? ઘટના હું તો હતો ટાંડામાં, બ્લાસ્ટનો અવાજ આવ્યો। હું 1 કિલોમીટર દૂર હતો, મારા ટોડામાં ગયેલ છે 1 કિલોમીટર, તો અવાજ આવ્યો તે બધા મતલબ દોડે પબ્લિક, તે મેં સંગાતી દોડે અને ઘટના ઉપર પહોંચ્યો ત્યારે મારા ભાઈ ઓન ધ સ્પોટ ખતમ થઈ ગયા હતા અને જે 3 બેબીઓ હતી ઇન્જર્ડ હતી એને ઉઠાવીને મેં મારા હાથેથી જ ગાડીમાં નાખીને વડાલી ગયા। પહેલાં વડાલી ના પાડી દીધી। બાકી ઘટનામાં એક પાર્સલ આવ્યું હતું, રિક્ષાવાળો આપવા આવ્યો હતો અને પાર્સલ લઈ અને મારા ભાઈ રિક્ષાવાળા જોડે લઈને પાર્સલ અહીંયા ઘરે આવ્યો હતો। પાર્સલ હતો એ કોઈ કંપનીનું પાર્સલ નહોતો, ડાયરેક્ટ નામ લખીને આવ્યું હતું, ગુજરાતીમાં ઉપર નામ લખેલું, કોઈ પ્રિન્ટેડ નામે નહોતું પાર્સલ ઉપર। અને એ ઘેર આપ્યું પાર્સલ અને આ ભાઈ ઘેર જઈને મારા ભાઈ ખોલ્યું, એમના હંગાતે 3 બેબીઓ હતી, મારા ભાઈ જતો એ ખોલ્યું ને બ્લાસ્ટ થયું, એ વાત અમને જાણવા મળી। બાકી હું ઘટના મતલબ હાદસો થયો ત્યારે હું ટોડામાં હતો, 5 મિનિટમાં પહોંચ્યો એટલું થયું। બાકી જે હતું એ એક્સપ્લોઝિવ જ હતું, મતલબ RDX જેવું જ લાગ્યું મને, કારણ કે હું એ 10 સાલ સર્વિસ થઈ ગઈ આર્મીમાં, મેં એ જોયું છે આ બધું। મને ખબર જે સ્પ્લેન્ડર લાગેલા હતા એના છાતીમાં લગભગ પૂરા પેટ ઉપર, પૂરા છાતીના ભાગમાં અને ગરદન સુધી સ્પ્લેન્ડર લાગેલા છે એના, તો એ RDXનું તમાકુ છે એ વાત છે અને તપાસ જારી, હાલ કંઈ હાથમાં આવ્યું નથી। જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણજારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે। એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતા એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણજારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે। આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી BDDS ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી FSL એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટિન સ્ટિકનો ઉપયોગ થયો છે। ત્યારબાદ અમારી લગભગ 4 જિલ્લા ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે। એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે
એની પૂછપરછ કરતા એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણઝારાની પત્ની એ અને મરણજના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જિલેટિન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જિલેટિન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે. એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સાહેબ જે રેટિંગ ક્યાંથી લાવે કોઈ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે. એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટિન લાવ્યું પ્રાથમિક તપાસમાં જણાવે છે. આગળ એની તપાસ ચાલુ છે. સાહેબ જે આરોપી છે આરોપીને આ પ્રકારનું બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં ઉપર હતું? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જેની પાસેથી ડિટોનેટર અને જે જિલેટિન સ્ટિક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું.